શું જોઈને દાંતડિયા છોલતી હશે કોણ જાણે. તો હું ઘેરથી પગે પગે જઈ રહી હતી મારા ઘેરની જોડે જે શોપિંગ મોલ હે ના ત્યાં કિરાણો ભરાણ કરતા. ત્યાં જવા નંતર હું એ દાળોનો રેટ ચેક કર્યો તો એટલો મોંઘો દાળો રેટ આ મને આજ સમજ્યું. કારણ હું ગામથી જ દાળો સાળોના પોટળા લઈ આવું. તો પછી કીધું આઈ લીજે તો જરાક કપડા દેખી લઉં તડકા દાડા મેં કોટન ના કપડા પહેરેલા સારા રહી છે. આ ડ્રેસ દેખો હું એક કિડ્સ સેક્શન મેંથી આ ડ્રેસ ઉચલ્યો 13-14 વર્ષના પોટીન માપનો આ ડ્રેસ હતો અને તે મને એકદમ બરોબર આવ્યો. એવું જ હાય તઈ દેખતી ગઈ અને વસ્તુ લાગતી ગઈ. કેમ કઈ બે થયેલીઓ ભરાઈ ગયો મને બી નહી સમજ્યું. શું કામ ન શું નહી તેનો વિચાર જ નહીં કર્યો ફક્ત લાગતી ગઈ. પઈ વિચાર કર્યો એટલા તડકામેથી હું હાવડા ઘેર જઈશ રાંધીશ જમીશ બાસના ઉટકીશ તીન કરતા બહાર જ કઈ ખાઈ લઉં જ म्हणजे रांधताना बी ताण नाही रेवाव आणि बासना उठकानो बी ताण नाही रेवाव म्हणून હું એ વડો રસ્સો ઓર્ડર કર્યો અને પેટભર હાઈ જમી લીધું. મસ્ત ટેસ્ટ હતી. આજના બ્લોગ મેં ફક્ત એટલું જ હતું. રોજ રોજ ક્યાંથી ટોપિક લાવશે મારો. બ્લોગ ગમ્યો હશે તો લાઈક કરી દો કમેન્ટ કરી દો અને પૂરો બ્લોગ દેખ્યો म्हणून થેન્ક યુ હા.